વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં? વેલ, તો સરસ મજાની આપણે લાસ્ટ લેક્ચરની અંદર ક્લોરીનની વાત કરી છે, બરોબર. હવે ક્લોરીનનો એક લખાણ સંબંધિત પ્રશ્ન છે, જો કે તમે શાયદ જોઈ જ લીધો હશે. ક્વેશ્ચનમાં એવું છે કે ભાઈ ક્લોરીન છે એ તમારા NaOH સાંદ્ર અને ગરમ NaOH સાથે જ્યારે પ્રક્રિયા કરે છે એ પ્રક્રિયા વિષમ પ્રક્રિયા છે કે નહીં. તો પહેલા તો એ આપણે સમજી લઈએ કે વિષમ પ્રક્રિયા કોને કહેવાય. તો આપણે બહુ સારી રીતે જાણીએ છીએ કે એક જ તત્વનું ઓક્સિડેશન અને એનું જ રિડક્શન થતું હોય તો એને વિષમ પ્રક્રિયા કહેવાય, બરોબર છે. તત્વનું ઓક્સિડેશન કે રિડક્શન થતું હોય તો તેને વિષમ પ્રક્રિયા કહેવાય. તો એની પહેલા રિએક્શન લખું છું. શાયદ કોયડાનો પ્રશ્ન છે, બરોબર છે. કોયડાનો પ્રશ્ન છે, કોયડા નંબર એક્ઝેક્ટ મને યાદ નથી, પણ એવું કીધું છે કે ભાઈ NaOH ની Cl2 સાથે ગરમ અને સાંદ્ર NaOH ની Cl2 સાથે રિએક્શન થાય તો તે પ્રક્રિયા વિષમ પ્રક્રિયા છે કે નહીં. જો કે આપણે ગઈકાલે આ રિએક્શન જોઈએ જ છે, પણ આપણે ડિનોટ કરતા ભૂલી ગયા હતા કે ભાઈ વિષમ પ્રક્રિયા છે કે નહીં. તો જુઓ, એની રિએક્શન લખીએ 6NaOH પ્લસ 3Cl2. ક્લિયર છે? ગરમ અને સાંદ્ર. તો આપણે એવું કીધું હતું કે તમને નિપજ કઈ મળશે, તો તમને નિપજ મળશે 5NaCl પ્લસ NaClO3. આને કીધું હતું ક્લોરેટ, સોડિયમ ક્લોરેટ, અને આને કીધું હતું સોડિયમ ક્લોરાઇડ, બરોબર છે. અને સાથે સાથે પાણીના અણુ છૂટા પડે છે. કેટલા પાણીના અણુ છૂટા પડે છે? તો કે ભાઈ 3 વખત પડી જાય એટલે 3H2O, બરોબર છે. તો આ રિએક્શન છે. હવે તમે અહીંયા જુઓ તો ક્લોરીનનો ઓક્સિડેશનાંક કેટલો છે? 0. ક્લોરીનનો ઓક્સિડેશનાંક 0 છે. હા સાહેબ. હવે અહીંથી તમે એક વખત અહીંયા જાઓ અને અહીંથી એક વખત અહીંયા જાઓ, બરોબર છે. અહીંયા જુઓ 0 માંથી શું થઈ જાય છે તો કે અહીંયા તમને એનો ઓક્સિડેશનાંક કેવો જોવા મળશે? ધન. અને અહીંયા 0 માંથી કેવો થઈ જાય છે? ઋણ. તો એક વખત ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય છે અને એક વખત ઓક્સિડેશન આંકમાં વધારો થાય છે. તો એક જ તત્વનું વધારો થાય એટલે શું થયું? ઓક્સિડેશન. ઘટાડો થાય એટલે શું થયું? રિડક્શન. તો કે એક જ તત્વનું ઓક્સિડેશન અને રિડક્શન થાય છે તો આ પ્રક્રિયા વિષમ પ્રક્રિયા છે. વિષમ પ્રક્રિયા છે, બરોબર છે. ત્યાર પછી તમને બે ક્વેશ્ચન આપેલા છે લખાણ સંબંધિત પ્રશ્નોના. બહુ સિમ્પલ છે કે Cl2 કઈ રીતે વિરંજક તરીકે વર્તે છે. Cl2 કઈ રીતે વિરંજક તરીકે વર્તે છે, લખાણ સંબંધિત પ્રશ્નો છે. તો તમને મને બંનેને ખબર છે કે ભાઈ એની અંદરથી તમારા ઓક્સિજન છૂટો પડે છે. ક્લોરીનની અંદરથી શું છૂટો પડે છે? ક્લોરીન છે એ ક્લોરીન જળમાં રૂપાંતર પામે છે અને પછી એનું શેમાં રૂપાંતર થઈ જાય છે તો કે HCl અને HOCl ની અંદર રૂપાંતર થાય, એમાંથી સરળતાથી ઓક્સિજન છૂટો પડે છે. આ ઓક્સિજન છે એ કોઈ તમારો રંગીન પદાર્થ હોય. ગઈકાલની રિએક્શન તમે યાદ કરશો એટલે તમને ખ્યાલ આવી જશે બેટા, બરોબર છે. કેવો પદાર્થ હોય? રંગીન પ્લસ O એટલે શું થઈ જશે? રંગવિહીન. રંગીન પ્લસ O એટલે શું થઈ જશે? રંગવિહીન. તો આને કહેવાય બ્લીચિંગ. આને શું કહેવાય? બ્લીચિંગ અથવા તો વિરંજનની ક્રિયા કહેવાય છે. ત્યાર પછી તમને એવું પણ આપ્યું છે, આ પહેલો કે બીજો ક્વેશ્ચન છે, આવો પણ એક ક્વેશ્ચન છે. એવું કીધું છે કે ક્લોરીનના ઉપયોગ થતો હોય તેવા બે ઝેરી વાયુના નામ આપો. અરે ભાઈ બે હું લેવા, આપણે 3 કહી દઈએ, બરોબર છે. કારણ કે 3 ઝેરી વાયુને આપણે જાણીએ છીએ COCl2, ફોસ્જીન, બરોબર છે. ત્યાર પછી શું હતું? CCl3NO2, આને કીધું હતું અશ્રુ વાયુ, ટીયર ગેસ ઇંગ્લિશમાં કહેવાય. અને છે તમારું Cl, CH2, CH2S, CH2, CH2, Cl, બરોબર છે. આને કીધું હતું મસ્ટાર્ડ ગેસ. મસ્ટાર્ડ વાયુ અથવા તો મસ્ટાર્ડ ગેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્લિયર? ચાલો, તો એટલી સરસ મજાની ક્લોરીનની વાત હતી. હવે આવે છે HCl ની વાત. વાવ, HCl તો સાહેબ આપણે પેલો એસિડ કહીએ છીએ એ જ. હા એ જ. હાઇડ્રોક્લોરિક એસિડ કહીએ છીએ એ જ. હા એ જ. હાઇડ્રોક્લોરિક એસિડ જેને કહીએ છીએ ને એ જ HCl ની વાત થઈ છે. પણ HCl તમને મેં પહેલા કીધું છે કે HCl ગેસ કે HCl aqueous કઈ રીતે તમને નામ દર્શાવેલું છે એ પ્રમાણે તમારે એનું નામકરણ કરવાનું છે. તો સૌથી પહેલા આપણે કઈ રીતે એની શોધ થઈ છે એની વાત કરીએ. લગભગ 1648 ની સાલમાં. કઈ સાલમાં? 1648. ઓહો, એટલે આજથી ગણવા જઈએ તો 350 પોણી 400 વર્ષ જેવું કહેવાય. 1650 લઈ લઈએ એટલે 350 વર્ષ જેવું છે.
બરોબર છે. 350 વર્ષ પહેલા ગ્લોબર નામના વૈજ્ઞાનિકે આ વાયુ મેળવ્યો. કઈ રીતે? તો કે ભાઈ એને છે ને NaCl પ્લસ H2SO4 આ બંનેને ભેગા કર્યા ને એટલે એક વાયુ ઉત્પન્ન થયો. આ બંનેમાંથી એક વાયુ ઉત્પન્ન થયો. એને ખબર નહોતી આનું નામ શું છે તે. બરોબર છે. આનું નામ એને ખબર નહોતી. બસ એને એટલી ખબર પડી કે આમાંથી કંઈક વાયુ ઉત્પન્ન થયો. અજાણ્યો વાયુ હતો. અત્યાર સુધી કોઈ જોયો નહોતો. અને એમ પણ 1648 બરોબર છે ત્યારે હજી કેમિસ્ટ્રીની લગભગ કોઈને ખબર પણ ના હતી. બહુ ઓછી ખબર હતી માણસોને. કારણ કે તમે મોટાભાગની શોધ જોશો ને એટલે 1900 પછી સ્ટાર્ટ થયેલી છે. બરોબર છે. થોડી ઘણી 1800 પછી કહી શકાય, 1850 પછી પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનની એવી બધી શોધ થવા માંડી. બરોબર છે. ત્યાર પછી થોડીક બધાને ખ્યાલ આવ્યો. અને એ પહેલા આવર્ત કોષ્ટકની વાત હતી. આ તો એ પહેલાની વાત છે ભાઈ, 1648 ની વાત છે. ત્યારે ગ્લોબરે એક વાયુ ઉત્પન્ન કર્યો. એને ખબર નહોતી, પણ આપણી પાસે ખબર પાડવાવાળો કોણ છે? ડેવી. ગઈકાલને જો જો શીલે ક્લોરીન વાયુ ઉત્પન્ન કર્યો. બરોબર છે. ડેવીએ એને ક્લોરીન નામ આપી દીધું. એની જેમ ગ્લોબરે આ વાયુ ઉત્પન્ન થયો ને એ વાયુને ડેવીએ કોઈ કઈ સાલમાં? તો કે ભાઈ 1810ની સાલમાં ડેવી નામનો જે વૈજ્ઞાનિક છે એને કીધું કે આનું નામ છે HCl. શું નામ છે એનું? HCl નામ છે. એવું આપણને ડેવીએ જણાવ્યું છે. વેલ, કઈ રીતે ઉત્પન્ન થઈ છે? તો અહીંયા ઓલરેડી મેં કહી દીધું છે. NaCl ને H2SO4 સાથે રિએક્શન કરાવો એટલે તમને શું મળે છે? તો કે ભાઈ HCl વાયુ તમને પ્રાપ્ત થશે. ઓકે, તો અહીંયા લઈએ છીએ આપણે NaCl. NaCl ની પ્રક્રિયા કરાવું છું H2SO4. NaCl ની રિએક્શન કોની સાથે કરાવું છું? H2SO4 સાથે. 2 મોલ NaCl લઈ લઉં છું. 443 કેલ્વિન તાપમાન લઈ લઉં છું. કેટલું તાપમાન લઈશ? 443 કેલ્વિન તાપમાન લઈશ. અને તમને પછી રિએક્શન કરતી જોવા મળશે એટલે એક HCl છૂટું પડશે. 420 આવશે બેટા, 420, 823 આવશે અને પછી 420. ઓકે, અહીંયા તમને છૂટું પડશે HCl અને સાથે સાથે છૂટું પડશે NaHSO4. શું છૂટું પડશે? એક મોલ લો તો વધારે સારું પડશે. NaSHO4 છૂટું પડશે. વેલ, હવે જો આ જ NaS છે NaHSO4. બરોબર છે. આ NaSHO4 એની ફરી વખત NaCl સાથે, એટલે મેં 2 મોલ અહીંયા લીધું હતું ને એ અહીંયા એક મોલ કરી નાખ્યું છે. એટલા માટે મેં અહીંથી કાઢી નાખ્યું. બરોબર છે. એટલે અહીંયા તમારે 823 કેલ્વિન તાપમાન એટલે ફરી વખત અહીંયા HCl છૂટું પડશે અને Na2SO4 છૂટું પડેલું તમને જોવા મળશે. હવે આ જ પ્રક્રિયાને આપણે એક તબક્કામાં આ રીતે લખીએ છીએ. એક તબક્કામાં કઈ રીતે લખીએ છીએ? તો જુઓ, 2NaCl પ્લસ H2SO4 હીટ આપવાની છે ગરમી. અહીંયા આપણે સ્પેસિફાઈ કરી નાખ્યું એટલું તાપમાન. અહીંયા શું કહેવાનું? ખાલી હીટ આપી દેવાની. એટલે અહીંયા મળશે આપણને Na2SO4 2HCl. આ રીતે આપણને નિપજ મળશે. આપણે એક તબક્કામાં સામાન્ય રીતે આવું લખતા હોઈએ છીએ અને એની સાચી ઉત્પન્ન થવાની રીત આ છે. બસ આ જ પદ્ધતિ છે. એ વર્ષોથી પદ્ધતિ જે શોધાણી છે એ પદ્ધતિ આ જ ચાલી આવે છે અને તમને HCl ગેસ મળશે. શું મળશે? HCl ગેસ. આ HCl ગેસ થોડો ભેજયુક્ત હશે. એને આપણે શુદ્ધ કરવો છે, શુષ્ક કરવો છે. તો કે HCl ને શુષ્ક કરવા માટે સાંદ્ર H2SO4 માંથી પસાર કરવામાં આવે છે. ક્લિયર છે? પસાર કરવામાં આવે છે. તો આ રીતે તમારું સરસ મજાનું HCl બની ગયું છે. આ એની બનાવટ છે. HCl ની બનાવટ આ બધી વાતો કોની થઈ છે? HCl માટે. જેને આપણે હાઇડ્રોજન ક્લોરાઇડ, જો વાયુ સ્વરૂપે હોય તો હાઇડ્રોજન ક્લોરાઇડ અને જો aqueous સ્વરૂપે હોય તો એને આપણે શું કહીએ છીએ? હાઇડ્રોક્લોરિક એસિડ. બરોબર? ચલો, મસ્ત મજાને જોઈ લ્યો. એટલે આપણે આગળ વધીએ અને એના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો અને ઉપયોગો જોઈએ. ત્યાંથી આગળ જઈએ તો હવે આવે છે HCl ના ગુણધર્મો. બરોબર? પહેલા આવે છે ભૌતિક ગુણધર્મો અને પછી રાસાયણિક ગુણધર્મોની વાત કરીએ. તો જો એક જ બનાવટ છે એટલે બહુ ચિંતા નથી HCl માં. ભૌતિક ગુણધર્મોની વાત કરીએ. ભૌતિક ગુણધર્મો. બરોબર છે? ચાલો, તો ભૌતિક ગુણધર્મો. પહેલું, રંગવિહીન વાયુ છે. શું છે પહેલા? રંગવિહીન વાયુ છે. એટલે સરળતાથી તમારો રંગહીન વાયુ તરીકે તમને જોવા મળે.
તેને તમારે રંગીન પ્રવાહીમાં તમારે જ્યારે એને પ્રવાહીમાં રૂપાંતર કરો ત્યારે રંગવિહીન પ્રવાહીમાં રૂપાંતર થાય છે. 189 કેલ્વિન તાપમાને રંગવિહીન પ્રવાહી અને 159 કેલ્વિન તાપમાને રંગવિહીન ઘન બને છે. કેવું બને છે? રંગવિહીન ઘન પદાર્થની અંદર રૂપાંતર થતું તમને જોવા મળશે. પાણીમાં દ્રાવ્ય છે, પાણીમાં દ્રાવ્ય છે તો તે HCl એસિડ બનાવશે. સરળતાથી પાણીની અંદર ઓગળી જશે HCl વાયુ, એટલે HCl એસિડ બની જાય. ઓકે, તો જોઈએ છે પછી હવે શરૂ થઈ જાય છે રાસાયણિક ગુણધર્મો. ઓકે, રાસાયણિક ગુણધર્મો છે. પાણી સાથે જે દ્રાવ્ય થાય છે ને ત્યાંથી શરૂઆત કરીએ. પહેલો રાસાયણિક ગુણધર્મ HCl ગેસ પ્લસ H2O લિક્વિડ. બરાબર છે? એટલે શું થઈ જશે તો કે બસ સરસ મજાનું બની જશે તમારું HCl aqueous. શું બની ગયું છે? HCl aqueous. અથવા તમે એનું જળ વિભાજન કરી નાખો, H+ અને Cl- છૂટા પડી જાય, એ વધારે અનુકૂળ રહેશે. બરાબર છે? તો અહીંયા આવશે H3O+ પ્લસ Cl-. બરાબર છે? આ પણ aqueous અને આ પણ aqueous. કે એનું મૂલ્ય તમે જોશો તો 10⁷ થશે. કે એનું મૂલ્ય કેટલું થશે? 10⁷ અથવા તેનાથી વધારે તમને થતું જોવા મળશે. આપણે વધારે રાખીએ 10⁷ કરતા કે એનું મૂલ્ય કેવું જોવા મળશે? વધારે. અથવા તો એટલું જોવા મળે તો બે રાખી શકીએ. તમે કોઈ પ્રશ્ન તમારા પુસ્તકમાં શાયદ બરાબર લખેલું છે એટલે આપણે બરાબર જ રાખીએ. બરાબર, ફેરફાર નથી કરતા. તો એનો મતલબ એમ થાય કે જો કે એનું મૂલ્ય એટલું વધારે છે તો એનો મતલબ શું થાય? પ્રબળ એસિડ છે, પ્રબળ એસિડિક છે. કે એનું મૂલ્ય એટલું ઊંચું હોવાને કારણે આપણે એવું કહી શકીએ કે પ્રબળ એસિડિક છે. ત્યાર પછી બીજું NH3 સાથે પ્રક્રિયા. NH3 સાથે પ્રક્રિયા. ચાલો, તો NH3 સાથે પ્રક્રિયા કરાવશો એટલે NH3 એટલે શું થયું? બેઝ. અને આ પોતે કેવું છે? એસિડ. તો એસિડ અને બેઝ ભેગા થશે તો શું બની જશે તો કે સરસ મજાનો ક્ષાર બને છે. તો જુઓ અહીંયા આવે છે NH3 વત્તા HCl. તો અહીંયા શું બને છે? NH4Cl. શું બન્યું છે? NH4Cl, એમોનિયમ ક્લોરાઇડ ક્ષાર બનાવ્યો છે મસ્ત મજાનો. તો અહીંયા તમને શું આપ્યું છે? સરસ મજાનો ક્ષાર આપી દીધો છે. તો HCl ની NH3 સાથે પ્રક્રિયા કરાવશો એટલે NH4Cl નામનો ક્ષાર બનશે. હવે એ કેવી રીતે હોય છે ખબર? કે સમજો કે કોઈ જગ્યાએ પ્રક્રિયા થાય છે તો એની અંદરથી એમોનિયા ઉત્પન્ન થાય છે. આ એમોનિયા ઉત્પન્ન થાય છે કે નહીં, એમોનિયા ઉત્પન્ન થાય છે કે નહીં એના ટેસ્ટ માટે HCl રાખવાનો. હવે સપોઝ કે ભાઈ એક કસનળી છે, એની અંદર મેં કોઈ પદાર્થ નાખ્યા છે ને એની અંદરથી એમોનિયા નીકળવાનો છે, NH3 ગેસ. હવે હું કસનળીને ગરમ કરીશ. કસનળીને ગરમ કરું પછી શું કરીશ તો કે HCl ની અંદર કાચનો સળિયો બોળી દેવાનો. કાચના સળિયાને HCl માં બોળી અને પછી ટેસ્ટ ટ્યુબના મુખ આગળ રાખવાનો છે કાચનો સળિયો. હવે શું થશે તો કે અહીંથી NH3 બહાર નીકળશે અને બહાર કોણ છે? HCl. NH3 અને HCl, જેથી કરીને અહીંથી સફેદ ધુમાડા નીકળવા મળશે. એટલે NH3 ની HCl સાથે પ્રક્રિયા કરાવશો એટલે શું મળશે તમને? NH4Cl પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આગળ વધીએ તો એની પછીનું જે સેન્ટેન્સ છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ Ka વાળો કિંમત અહીંયા લખી નાખું છું. Ka બરાબર 10⁷. એ કિંમત અહીંયા લખી નાખું છું. હવે અહીંયા શું આવે છે? અમ્લરાજ, જેને એક્વારિઝિયા બોલે. એક્વારિઝિયા, અમ્લરાજ. એને બીજું નામ શું છે? અમ્લરાજ. અમ્લરાજ. ઓકે, આ શું છે? 3 ભાગ HCl અને 1 ભાગ HNO3. કેટલા ભાગ? 3 ભાગ HCl અને 1 ભાગ HNO3 ના મિશ્રણને એક્વારિઝિયા કહે છે. ચલો, એક્વારિઝિયા કોને કહેવાય એવી વાત કરી છે. હવે શું કરવાનું છે? આ એક્વારિઝિયા બનાવવું છે, બરોબર છે? તો તમારે એક ઓપરેટિંગ ડીશ લેવાની છે, બાષ્પ વાટકી. બાષ્પ વાટકીની અંદર જેટલું તમે
HCl નાખો, બરોબર છે, તો જેટલું HNO3 નાખો એના 3 ગણું HCl નાખવાનું છે. જેટલું HNO3 નાખો એના 3 ગણું શું નાખવાનું છે? HCl નાખવાનું છે. એટલે સમજો કે એક ટેસ્ટ ટ્યુબ હોય, એક ટેસ્ટ ટ્યુબની અંદર તમે ધારો કે એટલું HNO3 ભર્યું છે, તો બાકીનો બધો ભાગ શું ભરી દેવાનો છે? HCl થી ભરી દેવાનો છે. તો આ જે મિશ્રણ તૈયાર થયું છે એને બોલાય એક્વારિઝિયા. એને શું બોલાય? એક્વારિઝિયા. હવે આ એક્વારિઝિયાને તમારે થોડું ગરમ કરવાનું છે, તો એ બેસ્ટ દ્રાવક તરીકે વર્તશે. સાહેબ તમારી જે ધાતુઓ છે, જેમ કે સોનું, ચાંદી, નિષ્ક્રિય ધાતુઓ છે, એને પણ આ એક્વારિઝિયા ઓગાળી નાખે છે. બાકી ઘડીકમાં તમારી સોનું, ચાંદી આ ધાતુઓ ઓગળશે નહીં, પણ એક્વારિઝિયા આ ધાતુઓને પણ ઓગાળી નાખે છે. બરોબર છે? એની સાથે પ્રક્રિયા કરી અને એનો ખાત્મો કરી દે છે. કોણ? તો કે એક્વારિઝિયા. તો એને કહેવાય છે અમ્લરાજ. 3 ભાગ HCl અને 1 ભાગ HNO3 નું જે મિશ્રણ છે એને અમ્લરાજ અથવા તો એક્વારિઝિયા તરીકે ઓળખવામાં આવે છે. તે શું કરે છે? તો કે ભાઈ તમારું સોનું, પ્લેટિનમ, ચાંદી આ બધી જે ધાતુઓ છે આ ધાતુઓનું પણ શું કરી નાખે છે? તો કે ભાઈ તમારે એની અંદર દ્રાવ્ય કરી નાખે છે. શું કરી નાખે છે? દ્રાવ્ય. જે ઊંડા ધાતુ આપણે સામાન્ય રીતે શું કહીએ છીએ? ઊંડા ધાતુ. અને એને શું કરી નાખે છે? ઓગાળી નાખે છે. તો પ્રક્રિયા લખો સાહેબ, એક્વારિઝિયાની પ્રક્રિયા લખો. તો Au વત્તા 4H પ્લસ Au વત્તા 4H પ્લસ વત્તા NO3 માઇનસ, કારણ કે HNO3 પણ આપણે સાથે સાથે એડ કર્યું છે. બરોબર છે? વત્તા શું આવશે? તો કે Cl માઇનસ HCl છે એટલે H પ્લસ અને Cl માઇનસ. ઓકે વેલ, તો અહીંયા શું બને છે? તો કે AuCl4 માઇનસ આવું સંકીર્ણ બનશે વત્તા NO વત્તા એટલે કે અહીંયા 4Cl પણ આવશે. Cl પણ કેટલા છે? અહીંયા 4 હશે. AuCl4 માઇનસ વત્તા NO કોણ વધ્યું છે? પાણી. તો અહીંયા આવશે 2H2O. જો પ્રક્રિયા સંતુલિત થઈ જાય છે. હવે સેમ ટુ સેમ પ્લેટિનમ લઈએ તો પ્લેટિનમ 3 લેશું, 3 મોલ પ્લેટિનમ વત્તા અહીંયા 16H પ્લસ લઈશ. અહીંયા તમારે આવશે 4NO3 માઇનસ અને અહીંયા આવશે તમારે 8Cl માઇનસ, સોરી 18Cl માઇનસ લેશું. એ તો હમણાં આપણે રિએક્શન સંતુલિત કરશું એટલે ખ્યાલ આવી જશે. ચલો 3PtCl6 માઇનસ 3 સોરી માઇનસ 2 3PtCl6 માઇનસ 2 6 તે 18. ઓકે 18Cl રેડી છે. તો બરાબર 18Cl ની જરૂર પડશે. પ્લસ સાથે સાથે છે ને શું ઉત્પન્ન થશે? 4NO પ્લસ કેટલા પાણીના અણુ રહ્યા છે? 8H2O. આ રીતે તમારો પ્લેટિનમને પણ ઓગાળી નાખશે અને ક્ષાર બનાવી નાખશે, અને સોનાને પણ ઓગાળી અને શું બનાવી નાખશે? એનું ક્ષારમાં રૂપાંતર કરી નાખશે. ક્લિયર છે? ત્યાર પછી શું કરશે? તો કે તમારું જે HCl છે એ ક્ષાર સાથે પ્રક્રિયા કરી, કેવા કોની સાથે? ક્ષાર સાથે પ્રક્રિયા કરી તેનું વિઘટન કરી નાખે છે. ક્ષારનું શું કરી નાખશે? વિઘટન. જેમ કે તમારા નિર્બળ એસિડિક ક્ષાર હોય તો નિર્બળ એસિડિક ક્ષારનું વિઘટન કરી નાખે છે. કેવા કેવા ક્ષાર? તો કે કાર્બોનેટ, બાયકાર્બોનેટ અને સલ્ફેટ. કોણ કોણ? કાર્બોનેટ, સોડિયમ કાર્બોનેટ, સોડિયમ બાયકાર્બોનેટ અને સોડિયમ સલ્ફેટ. તો આપણે લઈએ છીએ Na2CO3. NaHCl સાથે રિએક્શન કરાવો છો એટલે 2NaCl પ્લસ શેમાં રૂપાંતર થઈ જાય છે? તો જુઓ H2O વત્તા CO2 કરી નાખ્યું છે વિઘટન. હા, ઉપાડી લીધું. ત્યાંથી આગળ વધીએ તો પછી કોની આગળ પ્રક્રિયા કરે છે? બાયકાર્બોનેટ NaHCO3. આ સોડિયમ કાર્બોનેટ ધોવાનો સોડા, બાયકાર્બોનેટ ખાવાનો સોડા. એની પણ પ્રક્રિયા કરાવો છો HCl સાથે એટલે અહીંયા શું મળશે? તો કે ભાઈ NaCl પ્લસ અહીંયા શું તમને જોવા મળશે? ફરી વખત H2O પ્લસ CO2. સેમ ટુ સેમ તમે પ્રક્રિયા કરાવો Na2SO4 સાથે. તો આ બધા જે તમારા ક્ષાર છે એ ક્ષાર સાથે પ્રક્રિયા કરી અને એનું વિઘટન કરી અને નવો ક્ષાર આપી દે છે અને પ્રક્રિયા કરાવશો 2HCl. જો આ બધી જગ્યાએ નવો ક્ષાર બનતો જાય છે તો એ 2NaCl પ્લસ અહીંયા શું છૂટું પડશે ભાઈ? તો કે અહીંયા H2SO4. બરાબર છે? અથવા તો અહીંયા તમે બીજું શું છૂટું પાડી શકો? તો કે ભાઈ H2O અને SO2 એમ જ રાખીએ. H2 તો એ જ બધા શું થશે? H2O વત્તા SO2. SO2 છે એટલે અહીંયા
2H2O લઈ લો, ના એક જ H2O તો આવશે, Na2SO4 પ્લસ 2HCl SO2 વત્તા H2O, એ તો બરાબર છે, SO2 વત્તા H2O, પણ આપણે કઈ ભૂલ નથી થતી ને, Na2SO4 H2O, ઓકે અહીંયા SO3 આવશે, સોરી ભાઈ, બરાબર છે, સોડિયમ સલ્ફાઇડ આવશે. પછી એની શું કઈ પ્રક્રિયા છે તો કે આ બધી એની રાસાયણિક પ્રક્રિયાઓ છે જેને આપણે રાસાયણિક ગુણધર્મો તરીકે પણ ઓળખીએ છીએ. ક્લિયર થાય છે? વાત કરવાની છે એના ઉપયોગોની. ચાલો HCl ના ઉપયોગોની વાત કરવાની છે. તો HCl ના ઉપયોગની એમ તમે સામાન્ય રીતે જોવા જશો ને તો HCl ઘણી બધી જગ્યાએ ઉપયોગી છે. બરાબર, પહેલા તો ક્લોરીન, NH4Cl અને ગ્લુકોઝના ઉત્પાદનમાં ઉપયોગી છે. પહેલા ક્યાં ઉપયોગી છે? ક્લોરીન, ગઈકાલની પ્રક્રિયા યાદ કરજો, NH4Cl આજની પ્રક્રિયા, અને ગ્લુકોઝ ના ઉત્પાદનમાં ઉપયોગી છે. હવે એ ગ્લુકોઝ જે છે ને એ મકાઈમાંથી કાઢવાનું હોય છે. સામાન્ય રીતે શેમાંથી કાઢવાનું છે? મકાઈમાંથી. મકાઈમાં જે સ્ટાર્ચ રહેલું હોય છે, આ સ્ટાર્ચમાંથી શું બનાવવાનું છે? ગ્લુકોઝ બનાવવાનું છે. એ વખતે તમારો HCl ઉપયોગી છે. કોણ ઉપયોગી છે? HCl તમને ત્યાં ઉપયોગમાં આવશે. ત્યાંથી આગળ વધીએ તો બહુ અગત્યની વાત છે, હાડકામાંથી શું બનાવવાનું છે? ગુંદરના નિષ્કર્ષણ માટે અને અસ્થિના કોલસા બનાવવા માટે, અસ્થિના કોલસા ના શુદ્ધિકરણમાં આવશે. બરોબર છે. બીજી વાત, હાડકામાંથી ગુંદર અને અસ્થિ કોલસાના શુદ્ધિકરણ અને અસ્થિ કોલસાના શુદ્ધિકરણમાં ઉપયોગી છે. બરોબર છે. હાડકામાંથી ગુંદર અને અસ્થિ કોલસાના શુદ્ધિકરણમાં ઉપયોગી છે. બસ પછી તો પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે ઉપયોગી છે અને ઘણા બધા ઔષધોમાં પણ વપરાય છે. ઔષધો અને પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે ઉપયોગી છે. તો આ વાત છે બેટા તમારા સરસ મજાના HCl ની, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બરોબર, અને સહેલું છે, બધા કરતા યાદ રાખવામાં સૌથી સહેલું HCl અને તેના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો છે. બહુ સિમ્પલ છે અને તમે યાદ સરળતાથી રાખી શકો એવા છે. બરોબર, બહુ ઓછા છે એટલા માટે. તો આ મસ્ત મજાની HCl ની વાત થઈ. હવે એક લખાણ સંબંધિત પ્રશ્ન તમને આપેલો છે, જો કે એનો જવાબ પણ ત્યાં આપેલો છે, તો છતાં પણ મારા મુખેથી એક વખત વાત કરી દઉં તો તમને વધારે મજા આવી જાય. બરોબર છે, કારણ કે ગીત સાંભળવા તો એ લાહવો હોય છે, પણ હવે અમુક માણસો પાસેથી સાંભળવા ને તો એ જ લાહવો કહેવાય. બાકી તો પછી છે ને આપણે કાન બંધ કરી લેવા આપણે. બરાબર, એટલે ગીત આપણે કદાચ તમને કોઈ ગીત આવડતું હોય ને તો એ સાંભળવાની મજા આવે. એટલે આ તમને આપેલું જ છે ઓલરેડી કોયડો. બરોબર છે, તો એ કોયડો મારા મોઢે એક વખત તમને સંભળાવી દઉં છું. શું કહે છે કોયડો? તો કે ભાઈ તમારું જે HCl છે, આ HCl ની જ્યારે હું પ્રક્રિયા કરાવું છું આયન સાથે, બરોબર છે, ત્યારે આયનમાંથી FeCl2 બને છે, પણ FeCl3 બનતો નથી. આયનની HCl સાથે પ્રક્રિયા કરાવું છું ત્યારે FeCl2 બને છે, પણ FeCl3 બનતો નથી. કારણ શું છે? તો જો એની પ્રક્રિયા જ કરાવી Fe સાથે, Fe વત્તા 2HCl એટલે બને છે FeCl2 પ્લસ H2. તો આપણને બહુ સારી રીતે ખબર પડે છે કે જ્યારે સાહેબ તમારો એસિડ હોય, એસિડની ધાતુ સાથે પ્રક્રિયા કરાવો એટલે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. એસિડની ધાતુ સાથે પ્રક્રિયા કરવાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. આ સાહેબ થાય છે. તો હવે આ હાઇડ્રોજન છે ને એ FeCl2 બનવામાં મદદ કરે છે. જ્યારે FeCl3 બનતો હોય ને, બરોબર છે, ત્યારે આ જ હાઇડ્રોજન નડે છે.
આ હાઇડ્રોજન આ FeCl3 ને ઉત્પન્ન થવા દેશે નહીં, એટલા માટે FeCl2 બને છે, FeCl3 બનતો નથી. ધેટ્સ ઓલ. ઓકે, ત્યાંથી આગળ વધીએ તો આગળ વધતા જે આપણને ખ્યાલ આવશે કે એના પછી આવે છે સરસ મજાનું ઓક્સો એસિડ. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી બોર્ડમાં પણ ઘણી વખત ક્વેશ્ચન પૂછાઈ ગયા છે ઓક્સો એસિડમાંથી, બરોબર. અને જે તમારા પુસ્તકમાં સોરી JEE અને નીટમાં જે MCQ છે એ MCQમાં પણ બહુ બધી વખત ક્વેશ્ચન પૂછાયેલા છે ઓક્સો એસિડ, હેલોજનના ઓક્સો એસિડ. બરોબર છે. ઓક્સિજન સાથે હોય અને એસિડ તરીકેનો ગુણધર્મ ધરાવતા હોય એને આપણે શું કહીએ છીએ? ઓક્સો એસિડ તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ બેટા? ઓક્સો એસિડ તરીકે ઓળખીએ છીએ. ઓકે વેલ, ચાલો ઓક્સો એસિડ તરીકે ઓળખીએ છીએ તો વાતને આગળ જતો મારી દઈએ. હવે એક તો તમારા હેલોજન છે એની વિદ્યુત ઋણતા બધાને બહુ વધારે છે. હેલોજન તત્વની વિદ્યુત ઋણતા કેવી છે? સામાન્ય રીતે બધામાં વધારે છે. એટલે મોટા ભાગે તો છે ને તે માઇનસ ઓક્સિડેશન આંક ધરાવે છે. પણ જ્યારે ઓક્સિજનની વાત આવે છે ત્યારે ફ્લોરિન સિવાય અન્ય તત્વો કેવો ઓક્સિડેશન આંક ધરાવે છે? પ્લસ ઓક્સિડેશન આંક ધરાવે છે. આપણે એવી વાત કરી હતી કે ફ્લોરિન હંમેશા માઇનસ ઓક્સિડેશન આંક ધરાવે છે એવી વાત કરી હતી. પણ એક વસ્તુ ખાસ યાદ રાખજો, અહીંયા હું જે એસિડ હમણાં લખીશ, આપણે ફ્લોરિન માત્ર એક જ એસિડ બનાવે છે, એક જ ઓક્સો એસિડ બનાવે છે. ફ્લોરિન માત્ર એક જ ઓક્સો એસિડ બનાવે છે. એ સિવાયના જે હેલોજન તત્વો છે એ એક કરતાં વધારે ઓક્સો એસિડ બનાવે છે. તો આ જે એક ઓક્સો એસિડ બનાવે છે એમાં ફ્લોરિનનો ઓક્સિડેશન આંક +1 છે. એમાં ફ્લોરિનનો ઓક્સિડેશન આંક કેટલો છે? +1. બાકી બધી જ જગ્યાએ ફ્લોરિનનો ઓક્સિડેશન આંક -1 જોવા મળશે. બરોબર. હવે એમાંય જો કન્ફ્યુઝન છે, હજી એમાંય કન્ફ્યુઝન કઈ રીતે છે તો કે ભાઈ ઘણા લોકો એવું કહે છે કે ફ્લોરિનનો ઓક્સિડેશન આંક -1 જ હોય, +1 ક્યારેય હોય જ ના શકે, એવું કન્ફ્યુઝન છે. એટલે આપણે ક્વેશ્ચન ઉપર કોન્સન્ટ્રેશન કરવાનું. તમને પૂછીને કે નીચેનામાંથી કયા સંયોજનમાં ફ્લોરિનનો ઓક્સિડેશન આંક +1 છે, તો આપણે એ જે હમણાં હું તમને સંયોજન શીખવાડું છું HOCl, બરોબર છે, તો તમે એ લખી શકો. પણ અન્ય જગ્યાએ જ્યારે વાત થતી હોય અને છતાં પણ HOCl હોય તો આપણે -1 જ ગણવાનું છે. ફ્લોરિનનો ઓક્સિડેશન આંક +1 ધરાવતું હોય એવું એક જ સંયોજન છે આખા 11મા અને 12મા ધોરણની અંદર, બરોબર. બાકી બધી જ જગ્યાએ ફ્લોરિનનો ઓક્સિડેશન આંક કેવો હશે? -1 ને -1 જ તમને જોવા મળશે. તો એ વાત છે. એનું કોષ્ટક છે, કોષ્ટક યાદ રાખવાનું છે. હેલિક 1 એસિડ, આ 1 શું દર્શાવે છે તો કે તમારા હેલોજનનો ઓક્સિડેશન આંક દર્શાવે છે. અને હાઇપોહેલસ એસિડ કહેવાય. એને શું કહેશું આપણે? હાઇપોહેલસ એસિડ. એને HOX આ રીતે દર્શાવાય. આ તમે સૂત્રનું સૂત્ર એકાદી વખત ગમે ત્યાં જોયું હશે. ચલો ભાઈ, તો ફ્લોરિન બનાવે છે આ એક જ એસિડ HOF, હાઇપોફ્લોરસ એસિડ. હાઇપોફ્લોરસ એસિડ ક્લોરીન બનાવે છે HOCl, પછી HOBr અને HOI, બરોબર છે. હાઇપોહેલસ, હાઇપોફ્લોરસ, હાઇપોક્લોરસ, હાઇપોબ્રોમસ અને હાઇપોઆયોડસ. અહીં લખી નાખું છું, જો તમે કહેતા હોય તો લખી નાખીએ. હાઇપોક્લોરસ, પછી હાઇપોબ્રોમસ અને હાઇપોઆયોડસ. આ બધા એસિડ છે, બરોબર છે. તો આ એક જ એસિડ તમારું ફ્લોરિન બનાવે છે. હવે પછીને એક કે ફ્લોરિન બનાવશે નહીં, ત્યાર પછી જો હેલસ એસિડ આવશે, એને હેલિક 3 એસિડ કહે છે. એને શું કહેવાય? હેલિક 3 એસિડ. એટલે HOXO આવી રીતે પણ લખાય, અથવા એને બીજું કઈ રીતે લખાય બેટા? HXO2. આ ખાસ યાદ રાખજો. આવી રીતે પણ લખીને કહે તમને, અથવા તો આ રીતે પણ લખીને તમને આપશે. તો આ જે હેલિક એસિડ છે, હેલિક એસિડ માત્ર એક જ આપે છે, HOClO, ક્લોરીન.
બરોબર છે, એટલે એને આપણે શું કહીએ છીએ? ક્લોરસ એસિડ. બસ આ એક પણ તમને ક્લોરસ એસિડ આપશે નહીં. ક્લોરીન સિવાયનું બીજું કોઈ હેલોજન તમને ક્લોરસ એસિડ આપશે નહીં. એક જ ખાલી આ એસિડ આપે છે, ક્લોરીન. બરોબર છે. ત્યાર પછી આવે છે તમારું હેલિક એસિડ. હેલિક 5 એસિડ. બરોબર. આ જે રોમન અંક છે એ તમારા હેલોજનનો ઓક્સિડેશન અંક દર્શાવે છે. તો એનો મતલબ શું થયો? આમાં ક્લોરીનનો ઓક્સિડેશન અંક કેટલો થશે? +3. આમાં +1. ક્લિયર છે? આમાં ફ્લોરીનનો +1, આમાં બ્રોમિનનો +1, આયોડીનનો +1. અહીંયા બીજું કોઈ તો આવડું ક્લોરસ એસિડ આપવાનું નથી, હેલસ એસિડ. ઓકે. ત્યાર પછી હેલિક 5 એસિડ, જેને આપણે કહીએ છીએ હેલિક એસિડ. બરોબર છે. ફ્લોરીન તો આપવાનું જ નથી, એની તો આપણે વાત જ નથી કરવાની. વાત કોની આવે છે? HOClO2, અથવા તો એનું બીજું કઈ રીતે લખાય છે? HClO3. બરોબર છે. આમાં તમે ક્લોરીનનો ઓક્સિડેશન અંક જોવા જશો એટલે +5 થશે. જો આ ચેપ્ટરની શરૂઆતમાં જ આપણે કીધું તેનો ઓક્સિડેશન અંક પ્લસ હોય, જ્યારે ઓક્સિજન સાથે જોડાય ત્યારે એનો ઓક્સિડેશન અંક કેવો જોવા મળે? તમને ધન જોવા મળશે. એવી જ રીતે અહીંયા જુઓ તો HOBrO2 અથવા HBrO3, અને અહીંયા શું બને છે? HOIO2 અથવા HiO3. ભાઈ આ તો આપણે કંઈક જોઈ ગયા હોય એવું લાગે છે. HNO3 માં વાત કરી હતી, જોઈ લો. બરોબર છે. તો આનું નામ જુઓ એટલે તમને ખ્યાલ આવી જશે. આને આપણે આયોડિક એસિડ કીધું હતું. તો અહીંયા જુઓ આનું નામ શું થશે? તો આનું નામ થશે ક્લોરિક એસિડ. હેલોજન કોણ છે? ક્લોરીન. તો શું થઈ ગયું? ક્લોરિક એસિડ. આને કહીશું બ્રોમિક એસિડ. આને કહીશું આયોડિક એસિડ. ક્લિયર છે? એન્ડ ધ લાસ્ટ પરહેલિક એસિડ, એને કહીશું હેલિક 7 એસિડ. એનું નામ થશે પરહેલિક એસિડ. બરોબર છે. ફ્લોરીન તો આપવાનું છે જ નહીં. ફ્લોરીન તો માત્ર ને માત્ર ક્યુ એસિડ આપે છે? એક જ એસિડ આપે છે. ચાલો, તો અહીંયા શું આવશે? HOClO3 અથવા HClO4. આ ખાસ યાદ રાખજો છે બંધારણ. અહીંયા એક ઓક્સિજન લગાડો તો અહીંયા ઓક્સિજન 3 જ લખું છું. બરોબર. તો એનું નામ થશે પરક્લોરિક એસિડ. ઓક્સિડેશન અંક +7. બરોબર છે. શું નામ થશે એનું? પરક્લોરિક એસિડ. એવી રીતે HOBrO3 અથવા HBrO4, તો એને આપણે કહીશું પરબ્રોમિક એસિડ. અને અહીંયા આવશે HOIO3 અધરવાઇઝ HIO4. HIO4. બરોબર. દેખાય છે ને બેટા? નાના અક્ષર છે તો યસ દેખાય છે. બરોબર છે. તો એનું શું નામ થશે? પરઆયોડિક એસિડ. નામ થશે પરઆયોડિક એસિડ. તો આ રીતે તમારા સરસ મજાના ઓક્સો એસિડ હેલોજનના છે. બરોબર. આ બધાનું બંધારણ પણ હું હમણાં તમને દર્શાવું છું, અને બહુ જ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ લખાવું છું એ પહેલા આ કોષ્ટક તમને કોઈ પણ સંજોગે બેટા, કોઈ પણ સંજોગે આ કંઠસ્થ હોવું જોઈએ. કારણ કે ઘણી બધી વખત ક્વેશ્ચન પૂછાઈ ગયેલા છે આમાંથી. લોટ્સ ઓફ વખત બોર્ડમાં પણ પૂછાયેલા છે અને JEE નીટમાં પણ પૂછાયેલા છે. બરોબર. આવી રીતે ક્વેશ્ચન પૂછાય કે ભાઈ નીચેનામાંથી ક્લોરીનનો ઓક્સિડેશન અંક +3 હોય એવું કયું એસિડ છે? અથવા તો એવું તમને પૂછે, એનું નામ પણ પૂછી નાખે, અથવા તો એનું બંધારણીય સૂત્ર પણ પૂછી નાખે. અધરવાઇઝ એવું પૂછે કે ભાઈ જે +3 ઓક્સિડેશન આંક ધરાવતું હોય તેવું હેલોજનનું ઓક્સો એસિડ કયું છે? +3 ઓક્સિડેશન આંક ધરાવતું હોય તેવું હેલોજનનું ઓક્સો એસિડ એક જ છે, ક્લોરસ એસિડ, કે જેની અંદર હેલોજનનો ઓક્સિડેશન આંક કેટલો જોવા મળે છે તમને? +3 જોવા મળે છે. હવે ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ શું છે એ અમને કયો સાહેબ? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ
કે જેમ ઓક્સિડેશન આંક વધતો જાય, સાહેબ ખાસ શબ્દ પર ધ્યાન આપજો, તમે નોંધ કરીને લખો હોય તો એ તમને છૂટશે અને તમારે મસ્ત મજાની યાદ રાખવું હોય તો પણ છૂટશે. નોંધ હું તો નોંધ તરીકે લખું છું, તમને સારું લાગે એમ તમે લખશો. જેમ એનો ઓક્સિડેશન આંક વધે એમ એસિડિકતા વધે છે. જેમ ઓક્સો એસિડમાં હેલોજનનો ઓક્સિડેશન આંક વધે તેમ એસિડિકતા વધે છે. હવે સાહેબ એસિડિકતા વધે તો H+ ઝડપથી મુક્ત કરે છે. હા સાહેબ કરે છે. તો જેમ ઝડપથી H+ મુક્ત કરે એમ તે કેવો કહેવાય, રિડક્શન કરતા, સારો એવો રિડક્શન કરતા તરીકે વર્તે છે. બરોબર છે, વધે છે. તેથી એની રિડક્શન કરતા તરીકેનો ગુણ, રિડક્શન કરતા તરીકેનો ગુણ પણ વધે છે. હવે બીજી વાત, આ ક્વેશ્ચન તમને કઈ રીતે પૂછી નાખે તો તમારે જુઓ એનો જે સિક્વન્સ છે યાદ રાખવાની છે કે ભાઈ એસિડિકતાનો ક્રમ કયો સાચો છે. એસિડિકતાનો ક્રમ કયો સાચો છે તો શું આવશે, HClO, એની કરતા HClO2, HClO3 અને HClO4. બરાબર છે. હાઇપોક્લોરસ એસિડ, પછી ક્લોરસ એસિડ, ક્લોરિક એસિડ અને પરક્લોરિક એસિડ. હાઇપોક્લોરસ એસિડ, ક્લોરસ એસિડ, ક્લોરિક એસિડ અને પરક્લોરિક એસિડ. અને આપણે હમણાં થોડી વાર પહેલા આ રીતે જોયા છે. ક્લિયર છે? તો આ રીતે એનો ક્રમ જોવા મળે છે. જરા નોટ ડાઉન કરી લેજો બેટા, બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે, કારણ કે આ ઘણી બધી વખત મેં તમને કીધું એમ પૂછાઈ ગયેલી વાત છે. હવે જોઈએ છીએ એના સરસ મજાના બંધારણ. શું જોવો છે? સરસ મજાના બંધારણ જોવાના છે. જો આ કેવો છે, જો આ ઓક્સિજન દર્શાવવાનું કારણ શું છે ને એ તમને હવે ખ્યાલ આવશે. તો કે ભાઈ આપણે જે એસિડિકતા દર્શાવી છે તો એ ઓક્સિજન સાથે જોડાયેલો જે હાઇડ્રોજન હશે ને એના દ્વારા એસિડમાં, ઓક્સો એસિડ હોય તો ઓક્સિજન સાથે જોડાયેલા હાઇડ્રોજન વડે જ આપણે એની એસિડિકતા દર્શાવી શકીએ ઓક્સો એસિડમાં. બરોબર છે. તો સૌથી પહેલો HOCl છે એનું બંધારણ કેવું હશે તો અહીંયા જો H, અહીંયા O અને અહીંયા Cl. આ પ્રકારનું તમને બંધારણ જોવા મળશે. હવે જો ત્યાર પછીની વાત કરીએ, આ ભૂસી કાઢું છું હવે. ક્લિયર? તો ત્યાંથી આગળ વધીએ બેટા. હવે અહીંયા આવે છે HOClO. જો આ રીતે દર્શાવવાનું કારણ શું છે તો એનું બંધારણ હવે આવું થશે, HOCl ડબલ બોન્ડ O. પછી તો એની પછીનું બંધારણ જોઈએ તો કયો આવશે, HOClO2. તો કઈ વાંધો નહીં, HOCl ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O. અને છેલ્લે આવે છે HOClO3. તો શું આવશે, HOCl ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O અને ડબલ બોન્ડ O. આ રીતે તમને એનું બંધારણ જોવા મળશે. બધા વાત તમે આ રીતે બંધારણ દોરી શકો છો, કોઈ પ્રશ્ન છે નહીં, કોઈ પ્રોબ્લેમ છે નહીં. ક્લિયર? તો આ છે હેલોજનના ઓક્સો એસિડ. વેલ, ત્યાર પછી જોવાનું છે હવે આંતર હેલોજન સંયોજનો, પણ એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર રાખશું. આંતર હેલોજન સંયોજનો વિશે કમ્પ્લીટ માહિતી આપણે કાલે મેળવવાની છે. તમને ખ્યાલ હોય તો આપણે જોઈએ કે X, X, X'3, X, X'5 અને X, X'7. આ પ્રકારે આપણે આંતર હેલોજન સંયોજનો જોયા હતા. બરોબર? એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરશું. આજે આપણે એટલે વાતને વિરામ આપીએ. થેન્ક યુ.